નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા 10 વર્ષ જૂની ભાતીજી મહારાજની ડેરીને તોડી પાડતા સ્થાનિકોમાં ભારે આક્રોશ. ગોત્રી વિસ્તારના એક ફ્લેટમાં ગીઝરમાં બ્લાસ્ટ થવાને કારણે એક યુવકનું થયું મોત. ફોરેન્સિક નિષ્ણાતોની લેવાઈ મદદ. ડભોઈ તાલુકાના કરાલીપુરા ગામે મકાન ધરાશાયી. મકાનના કાટમાળ નીચે આશરે 60 વર્ષીય વૃદ્ધનું દબાઈ જતા થયું મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વાઘોડિયા કલાદર્શન રોડ પાસે આવેલ આશરે 10 વર્ષ જૂની ભાતીજી મહારાજની ડેરી પર પાલિકાએ તરાપ બોલાવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ડેરી ઉપર તરાપ મારવામાં આવતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાલિકાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા JCB મંગાવવામાં આવ્યો હતો, જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટનાની ગંભીરતા જોતા સ્થળ ઉપર હાજર વડોદરા મહાનગરપાલિકા એન્ડ ડિપાર્ટમેન્ટના અધિક્ષક મંગેશ જયસ્વાલ પર સ્થળ ઉપર જ હાજર હતા, જેમણે સમય સૂચકતાથી પોલીસ કાફલાને બોલાવી લીધો હતો અને અડચણરૂપ ભાતુજી મહારાજ મંદિરની કાર્યવાહી પૂર્ણ કરવા આરંભી હતી. રોડ શાખા દ્વારા રસ્તાને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી અડચણરૂપ રહેતા એવા ભાતુજી મહારાજની ડેરી રસ્તા પરથી મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી હતી. તે દરમિયાન સ્થાનિકો સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો ભાતીજી મહારાજની ડેરી ન તોડવા માટે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા હતા. ત્યારે વડોદરા મહાનગરપાલિકા ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે કોઈ પણ અગાઉ નોટિસ આપ્યા સિવાય આ ડેરી તોડવામાં આવે છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જ્યારે આ મામલે બીજા દિવસે હિન્દુ સંગઠન દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી હતી. મંદિર તોડવામાં જ ભાજપ વિકાસ સમજે છે, તો અમે એમના માટે અભિનંદન પાઠવીએ છીએ કે તમને બરોડામાં જેટલા પણ મંદિર મળતા હોય એને તોડો. અમે તમને સાથ આપીશું અને તમને હજુ પણ કંઈક ઓછું લાગતું હોય તો અમારા ઘરના મંદિરો એને તોડો, પણ વિકાસની ગતિ રોકાવી ના જોઈએ. મંદિર તોડી વિકાસ કરો, એ જ ભાજપ સરકારની ગેરંટી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં બપોરના સમયે ગીઝરમાં બ્લાસ્ટ થવાને કારણે એક યુવકનું મોત થયું છે. ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિન્સ રિટ્રીટ નામના અપાર્ટમેન્ટના 8મા માળે રહેતા 40 વર્ષીય અભિષેક ત્રિવેદી જીમ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા હતા. આ ફ્લેટમાં તેઓ એકલા રહેતા હતા, જ્યારે નજીકના ટાવરમાં 6ઠ્ઠા માળે તેમના ભાઈ રહેતા હતા. ત્યારે એકાએક અભિષેક ત્રિવેદીના બાથરૂમમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. આ વખતે બાથરૂમમાં અભિષેકનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ જોઈને લોકો હેબતાઈ ગયા હતા. બાથરૂમમાં ગીઝર બ્લાસ્ટ થયું હોવાનું જણાઈ આવ્યું હતું. તેનો વાયર અને ટાઇલ્સના ટુકડા વેર વિખેર હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને તેમજ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમણે બનાવનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે. સુઈ ગયા છે. સારું બારોટ આવે છે પછી તમે કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં સી ટાવરમાં 803 નંબરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે. તે આધારે અહીંયા આવીને તપાસ કરતા 803 નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલા હાલતમાં મળી આવેલ છે.
આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે FSL ને કોલ આપેલ છે, જે બાબતે આગળની તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ 42 વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે, એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં 601માં એના મોટા ભાઈ પણ રહેતા હતા, એ રીતની હકીકત જાણવા મળી. આશરે 2:30 વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ્સ રિટ્રીટ 4 વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે. તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી. ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જેને આગ બુઝાવવાનો પ્રયાસ કરેલો હતો. જી, કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ FSL જ કરશે, કારણ કે અત્યારે હાલ એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ, કારણ કે ફાયર ખાલી ને ખાલી વ્યક્તિ જ ફાયરમાં બંધ થયા છે, બાકી કોઈ ફાયર બીજે ક્યાંય હતી નહીં. જી, ઘરમાં આવ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો અને આગને બુઝાવી લેવામાંથી આવ્યા હતી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ તાલુકાના કરાલીપુરા ગામે મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ડભોઈ તાલુકાના કરાલીપુરાના નવીનગરી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટના મોડી રાતના સમયે બની હતી, ત્યારે ગ્રામજનો ઘટનાને લઈને દોડી આવ્યા હતા. આ ઘટનામાં 60 વર્ષીય વસાવા મેલા ઝીણાભાઈ ઉપર કાટમાળ પડતા વૃદ્ધનું મોત થયું હતું. કાટમાળમાંથી આ વૃદ્ધને બહાર કાઢીને 108 દ્વારા ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ વૃદ્ધ એકલા જ ઘરમાં સૂઈ રહ્યા હતા. તે દરમિયાન મકાનની દિવાલ અને છાપરા ધરાશાયી થયા હતા, ત્યારે પોલીસે મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. હા, સાદો ફોટો. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આજથી 3 દિવસ માટે ફૂટપ્રિન્ટ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ, ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના ડીન તેમજ ડિપાર્ટમેન્ટ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસના ફૂટપ્રિન્ટ કાર્યક્રમમાં 2 દિવસ ઇવેન્ટ યોજવામાં આવ્યો છે, જેમાં DFA કાર રેસિંગ, હાઇડ્રેક્સ જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો. સાથે આકર્ષણનું કેન્દ્ર જમાવતી એવી નાની કાર એટલે કે મિનિએચર કારની રેસિંગ તેમજ એરબોલ જેવા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, સિવિલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ તેમજ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ આ ફૂટપ્રિન્ટ ઇવેન્ટનું આયોજન કર્યું છે. સવારથી જ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોનો ફૂટપ્રિન્ટ જોવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. આશરે 1500થી 2000 વિદ્યાર્થીઓ નજરે જોવા મળી રહ્યા છે, ત્યારે સાંજના 6 વાગ્યા સુધી આ ઇવેન્ટ કાર્યરત રહેશે.
આજે ફૂટપ્રિન્ટ્સ જે નેશનલ ટેકનિકલ ઇવેન્ટ છે તે આજે ચાલુ થઈ છે પહેલી માર્ચે. આજે ઓપનિંગ સેરેમની થઈ હતી, એમાં વીસી સર પ્રેઝન્ટ હતા, એમણે ચાલુ કરી હતી, ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે અમારે ત્યાં મેઇન 3 ઇવેન્ટ અમને ચાલુ થઈ છે. પહેલી છે શૂટિંગ આર્કેડ કરીને, પછી એક હાઇડ્રેક્સ છે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઇવેન્ટ છે, પછી એક ટેકનોકિક છે જે આપણે ઇલેક્ટ્રિકલ છે ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ છે તેમની ટેકનિકલ ઇવેન્ટ છે, અને અહીંયા પાછળ 12 બટાલિયન કરીને છે જે નોન ટેકનિકલ ઇવેન્ટ ચાલી રહી છે હમણાં. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા તારીખ 1 અને 2 માર્ચના રોજ ટેપકોન 2024 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેપકોન 2024નું આયોજન ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુરી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ટેપકોન 2024માં ભારતભરમાંથી 200થી વધુ વાસ્ક્યુલર સર્જન ભાગ લેશે. આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગોના નિવારણ, નિદાન અને સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિક વિશે ચર્ચાઓ થશે. રક્તવાહિનીના રોગો વિશે સમાજમાં તેમજ તબીબી ક્ષેત્રે પણ કંઈક અંશે આની જાગૃતિ નથી. સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેરિકોઝ વેઇન, પગમાં ગેંગ્રીન, કેરોટિડ રોગ જેને કારણે લકવો થાય છે, ડાયાબિટીક દર્દીમાં પગની સમસ્યાઓ વગેરે આપણા સમાજમાં ખૂબ જ જોવા મળે છે, પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે. ડૉક્ટર વિજય ઠાકોર, ડૉક્ટર સૃજલ શાહ, ડૉક્ટર મનીષ રાવલ અને ડૉક્ટર કૃણાલ ગોહિલ આ અંગે તમામે માહિતી આપી હતી. હું ડૉક્ટર કિરણ દવે અમદાવાદમાં વાસ્ક્યુલર સર્જન છું. આજે હું તમને વાસ્ક્યુલર સર્જરી વિશે થોડી જાણ આપું. વાસ્ક્યુલર સર્જરી એટલે આપણી શરીરની ધમની અને શિરાના રોગો કહેવાય, જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય. તમે કોઈને કહેશો કે ભાઈ હું વાસ્ક્યુલર સર્જન છું તો લોકોને ખબર ના હોય. બધાને ખબર હોય કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ખબર હોય, પણ વાસ્ક્યુલર સર્જન વિશે ના ખબર હોય. તો ટૂંકમાં અમે કહીએ કે હૃદયના 2 નળી સિવાયની બાકી બધી નળીઓના ડૉક્ટર અમે કહેવાઈએ. હવે એમાં ઘણા બધા રોગ હોય છે કે જે આપણે ધમની બ્લોક થઈ જાય તો એના કારણે ગેંગ્રીન થતું હોય છે. હવે મગજની ધમની બ્લોક થાય તો લોકોને સ્ટ્રોક થતું હોય છે. પગની જે શિરા ફૂલી જાય એને વેરિકોઝ વેઇન કહેવાય. ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે રોગ આવે અને બ્લોકેજ આવે તો એ લોકોને પગમાં ગેંગ્રીન થાય અને પગ ગુમાવતા હોય છે. અને ઘણા મોટા એક્સિડન્ટ્સની અંદર હાડકાની સાથે ધમનીના ઈજા થઈ હોય તો એમને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેમને પગ ગુમાવવો પડે છે. તો વાસ્ક્યુલર સર્જરી એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એની જે સારવાર છે જેને અમે વાસ્ક્યુલર ઓપન એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જરીથી કરીએ એ બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે, જેના વિશે લોકોને જાણકારી હોય તો એમના પગ બચાવી શકાય છે અને લોકોને ચાલતા રાખી શકાય છે. से हूँ, मेरे साथ मेरे कलीग्स हैं अहमदाबाद के वास्कुलर सर्जन्स डॉक्टर किरण दवे, मनीष रावल, डॉक्टर कुणाल एंड डॉक्टर विशाल. हम आप यहाँ पे इकट्ठे आपके साथ इसीलिए हुए हैं, हम आपको एक जानकारी देना चाहते हैं हमारी कॉन्फ्रेंस के बारे में जिसका नाम है टैपकॉन 2024. ये टैपकॉन नामक जो कॉन्फ्रेंस है ये वास्कुलर सर्जरी और एंडोवास्कुलर सर्जरी की कॉन्फ्रेंस है, हर साल की जाती है. ऑलमोस्ट लास्ट 10 साल से हम गुजरात में ये नेशनल मीटिंग करते हैं और इस मीटिंग में करीबन 200 सर्जन पूरे देश से पार्टिसिपेट करते हैं. और इस कॉन्फ्रेंस के दरमियान हम वास्कुलर और एंडोवास्कुलर डिसीज़ के बारे में, उसके ट्रीटमेंट के बारे में, उसके डेवलपमेंट के बारे में, रिसर्च के बारे में डिस्कशंस करते हैं. और ये जो कंक्लूजन्स आते हैं वो बाय एंड लार्ज पेशेंट केयर के लिए बहुत ही इम्पॉर्टेंट है एंड देयर बाय वो पेशेंट केयर और सोसाइटी को काफ़ी हद तक फ़ायदा करता है.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા નજીક જીએસએફસી સામે આવેલા મોટર ગેરેજમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી, જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જીએસએફસીની સામે આવેલા હિન્દુસ્તાન ગેરેજમાં ટ્રક અને ટેમ્પા જેવા મોટા વાહનોના એન્જિન તેમજ અન્ય રિપેરિંગ કામ કરવામાં આવતું હતું. ત્યારે આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવને પગલે વડોદરા કોર્પોરેશન અને જીએસએફસીની ફાયર બ્રિગેડ દોડી આવી હતી. આશરે 1.5 થી 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગમાં વાહનોના એન્જિન, અન્ય સામાન તેમજ રોકડ રકમ આગની લપેટમાં ખાખ થઈ ગઈ હતી. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા કોર્પોરેશને આજે 100 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડ્યા હતા, જે પ્રસંગે મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને એશિયામાં પ્રથમ સર્ટિફાઈડ મ્યુનિસિપલ ગ્રીન ક્લાઇમેટ બોન્ડ વડોદરા પાલિકાએ બહાર પાડ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર બિડિંગ થયું હતું. બોન્ડની પ્રક્રિયામાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, બોમ્બે સ્ટોક એક્સચેન્જની ટીમ જોડાઈ હતી. હાલ ઉંડેરા, શેરખીમાં એસટીપી, બિલ ખાતે એપીએસ અને ડ્રેનેજ નેટવર્ક પાછળ 100 કરોડનો ખર્ચ પાલિકા કરશે. 100 કરોડ રૂપિયા કોર્પોરેશને ગ્રીન બોન્ડથી મેળવ્યા છે. આ બિડિંગમાં 44 લોકોએ કોર્પોરેશનના બોન્ડમાં રસ દાખવ્યો છે. બોન્ડ 14 ગણો વધુ આવ્યો છે અને અગાઉ 10 ગણો વધુ આવ્યો હતો. બોન્ડ માટે 1426 કરોડનું બિડિંગ થયું છે, જેમાં 7.90% વ્યાજે કોર્પોરેશનને 100 કરોડની લોન મળી છે. આ અંગે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને મેયર પિંકીબેન સોનીએ આપી હતી. દિશામાં પ્રોત્સાહન આપતું એટલે કે ઈ બોન્ડ અથવા ગ્રીન બોન્ડ, અને એ રીતે રોકાણકારોને આકર્ષી અને વડોદરા મહાનગરપાલિકાને જે પણ કામો કરવાના થતા હોય છે, વિકાસના કામો, જેમાં આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા જે તે સમયે અમૃત યોજનાને આ ઈ બોન્ડ સાથે જોડી અને વિકાસના કામોમાં આ દિશામાં કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષે પણ વડોદરા શહેરે નોંધપાત્ર ઈ બોન્ડ દ્વારા નોંધપાત્ર વિકાસની દિશામાં વડોદરા શહેરના વિકાસને વધુ વેગવાન બનાવ્યો છે. ત્યારે આ વખતે પણ ગ્રીન બોન્ડ થકી આપણે આ રોકાણકારોને આકર્ષી અને આ દિશામાં આપણે પણ આગળ વડોદરાના વિકાસને વધુ વેગવાન બનાવી શકીશું. ગત વર્ષે 100 કરોડની સામે આપણને 10 ગણું એટલે કે 1000 કરોડનું બિડિંગ હતું, જે 7.15% વ્યાજના દર પર પડ્યું હતું. ત્યારે આ એનું ઇન્ટેન્સિવ 13 કરોડ બાદ કરતાં 4.55%ના દરે આપણને પડ્યું હતું. અને આ વખતે આપણે 100 કરોડની સામે 1460 ઓવર સબસ્ક્રાઇબ એટલે કે 7.90%ના ઇન્ટેન્સિવ બાદ કરતાં 10 થી 13 કરોડની અમાઉન્ટ આપણને 5.30 થી 5.90%ના દરે મળશે. વડોદરા શહેરના વિકાસને વધુ વેગવાન બનાવવાની દિશામાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તથા એકાઉન્ટ વિભાગના તિવારીજી અને તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોને કારણે આપણે આજે વડોદરા મહાનગરપાલિકા આટલા રોકાણકારોને આકર્ષી અને વડોદરાના વિકાસમાં 3 અલગ અલગ કામો, જેમ કે શેરખી ખાતે 100 mldની ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે લગભગ 62.60 કરોડના ખર્ચે, અને ઉંડેરાના 21 mld ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન છે, જે લગભગ 30.63 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. અને નવીન સમાવેશ થયેલ બિલગામ ખાતે નવીન એપીએસનું બાંધકામ અને નવીન પ્રેશર લાઇન અને ડ્રેનેજ નેટવર્ક લાઇન નાખવા માટે લગભગ 6.77 કરોડ. આમ ભારત સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને US ટ્રેઝરી વિભાગ તરફથી આ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટે જેને પણ વડોદરા મહાનગરપાલિકાના સૌ અધિકારીશ્રીઓની ટીમ અને સૌ પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ એશિયાનો પ્રથમ ગ્રીન બોન્ડ જે
જે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. તો વડોદરા માટે ખરેખર ખૂબ સૌભાગ્યની વાત છે અને અમે સૌ ખૂબ એના માટે પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનીએ છીએ કે વડોદરાને વિકાસની ગતિમાં વધુ વેગવાન બનાવવા માટે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અનુસાર આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બનવાની દિશામાં આ બીજું કદમ છે. હું સમગ્ર શહેર તથા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરાના વિકાસ માટે જ્યારે નાણાં આજે એક પ્રેસ્ટીજની વાત છે કે વડોદરા શહેર માટે વડોદરા મહાનગરપાલિકા માટે બોન્ડ ઇસ્યુ કરવા માટે આટલા રોકાણકારો જ્યારે આકર્ષાયા છે અને ભૂતકાળમાં પણ ઈ બોન્ડ થકી આપણે વડોદરાના વિકાસને વેગવાન બનાવ્યો જ છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વર્ષે પણ આપણે ખૂબ સુંદર આ કામગીરી કરી અને ફરી આવતા વર્ષે એનાથી પણ આગળ આ દિશામાં આગળ કંઈક અલગ નવું સ્ટેજ પ્રાપ્ત કરીશું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સેકન્ડ ગ્રીન બોન્ડ ઇસ્યુ થયો છે. 100 કરોડનું ડિનોમિનેશનવાળો આ બોન્ડ છે. આ બોન્ડ ઇસ્યુ કરતાં પહેલાં અમને ભારત સરકારના શહેરી વિભાગ દ્વારા, ગુજરાત સરકારના શહેરી વિભાગ, US ટ્રેઝરી અને અમારા અધિકારીઓ બધાને એમને માર્ગદર્શન આપ્યું અને એના કારણે આજે અમે બોન્ડ ઇસ્યુ કરી શક્યા છીએ. આ ગ્રીન બોન્ડ એ ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ નાની ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાએ સર્ટિફાય કરેલો ગ્રીન બોન્ડ છે. આ ગ્રીન બોન્ડના માધ્યમથી જે અમૃત 2ના જે પ્રોજેક્ટો છે, ખાસ કરીને STPના જે સિવેજના જે પ્રોજેક્ટો છે એમાં ફાઇનાન્સ થશે અને આ પ્રોજેક્ટો અત્યારે બધા ત્રણ પ્રોજેક્ટમાં ફાઇનાન્સ થશે. 3 પ્રોજેક્ટ અત્યારે ગતિમાં છે અને ઝડપથી આ પ્રોજેક્ટો પૂર્ણ થશે. આના જે ગ્રીન બોન્ડથી જે અમે પૈસા ઉગવ્યા છે એનાથી જે ક્લાઇમેટને ફાયદો થશે અને સાથોસાથ આજે એનું બિડિંગ કરવામાં આવેલું અને 14.6 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થયું છે આ બિડિંગ. એટલે 14.6 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ અને 44 જણાએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે. જે એનો જે રેટ આવ્યો છે અત્યારે જે 7.85 હતો, પણ જે 100 કરોડના ડિનોમિનેશન માટે 7.9% રેટ ઉપર આ બોન્ડ અત્યારે બિડિંગ થયેલો છે. સાથોસાથ ભારત સરકારના શહેરી વિભાગ છે એના તરફથી અમને આમાં બોન્ડ ઇસ્યુ થવા બદલ અને ગ્રીન બોન્ડ ઇસ્યુ છે એટલા માટે અમને 13 થી 10 કરોડ સુધીનું ઇન્સેન્ટિવ મળવાનું છે અને એના કારણે જે ઇફેક્ટિવ રેટ થશે એ 5.30 થી 5.90 વચ્ચેનો થશે. એટલે 7.90 રેટ સાથેનો અને ઇફેક્ટિવ રેટ 5.90 સુધીનો આ ગ્રીન બોન્ડ 100 કરોડ રૂપિયા અમે એમાંથી ઉગવીએ છીએ. 5 વર્ષ માટે આ છે અને 5 વર્ષમાં અમે એને રિપેમેન્ટ કરવાના છીએ. બધા જે લોકોએ અમને સહયોગ આપ્યો છે, મીડિયાના મિત્રો હોય કે અમારા ઉચ્ચ અધિકારી, માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણામાં મળેલ છે, માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી બધાનું માર્ગદર્શન મળ્યું છે. એ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પુનઃ એકવાર આ 100 કરોડનો ગ્રીન બોન્ડ આજે બિડિંગ થયો છે એનું લિસ્ટિંગ 6 તારીખે છે. થેન્ક યુ. કોર્પોરેશનની ક્રેડિટ રેટિંગ જે છે ક્રાઇસેલ અને બીજી ઇન્ડિયા રેટ એમની રેટિંગ કરેલી છે. ક્રાઇસેલના રેટિંગમાં AA આવ્યું છે, જે બીજી રેટિંગ એજન્સી છે એમાં AA+ આવ્યું છે. એટલે એની જે ફાઇનાન્શિયલના સિદ્ધાંતો અને એના પ્રમાણેનું જે એનું ફાઇનાન્સનું જે અમારું સ્ટ્રેન્થ છે એ ખૂબ જ સારી છે અને એના કારણે જ આ 4.6 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થયો છે અને 7.90 રેટ સાથે આ બીડ થયું છે. ટોટલ 300 કરોડના બોન્ડ બહાર પાડવાના છે. હજુ બી 100 કરોડના બોન્ડ બહાર પાડવાના છે. ગયા વખતે અમે 100 કરોડ કર્યા, આ વખતે અમે 100 કરોડ કર્યા છે. 200 કરોડ માટેનું ઓથોરાઇઝેશન હતું, 200 કરોડ થયા છે. ફ્યુચરનું પ્લાનિંગ કરીને આગળનું કાર્યવાહી કરશે. આમાં મેં કીધું પ્રમાણે અમૃત સ્કીમ છે જે અમારી, જેમાં પાણી પુરવઠા અને સિવેજના મોટા ભાગના પ્રોજેક્ટ હોય છે. તો આ બોન્ડમાંથી અમે 3 પ્રોજેક્ટો કરવાના છીએ જેમાં વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. એમાં ગયા વખતે 2 કામો લેવાયા હતા, 100 કરોડ મળ્યા હતા. બંને કામો પૂર્ણ થઈ ગયા છે. આ વખતે 3 કામો લેવાયા છે. શેરખી, ઉંડેરા STP અને ડ્રેનેજ નેટવર્ક અને બિલનું APS, એ 3 કામો આમાં લેવાયા છે અને એના પણ વર્ક ઓર્ડર અમે આપી દીધા છે. ગયા બોન્ડમાં કયા કામ કરવાના થઈ ગયા છે? ગયા બોન્ડમાં સિંધરોડ WTPનું કામ હતું
એ કામ પણ પૂર્ણ થયેલું છે. મેયર હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. નંદેસરી મિની નદી પાસે અવાવરૂ જગ્યા પરથી ગુમ થયેલા 28 વર્ષીય યુવકનો મૃતદેહ સાથે રિવોલ્વર મળી આવતા રહસ્ય ઘેરાયું છે. વડોદરા શહેર નજીક પેટ્રોફિલ્સ કંપનીની સામે મિની નદી પાસે એક અવાવરી જગ્યા ઉપર એક યુવકની લાશ દેખા દેતા એક વ્યક્તિ દ્વારા જવાહરનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી, જેથી એસીપી સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તપાસ કરતા આ યુવકની ઓળખ થઈ હતી, જેમાં પ્રાથમિક તબક્કે યુવક ગામ નાપાડ અને હાલ 28 વર્ષીય સમીર રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. તેના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી છે. આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ઉપર એક અજાણ્યા માણસનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે એક લાશ પડી છે પેટ્રોફિલ્સ કંપનીની સામેના રોડ ઉપર અવાવરી જગ્યા ઉપર, જેથી કરીને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં તપાસ કરતા સમીર મકસુદભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. તેના મૃતદેહ પાસે એક પિસ્તોલ જેવું વેપન પણ મળી આવ્યું છે અને મોબાઈલની તપાસ કરતા આ સુસાઇડ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હા, પોલીસ સ્ટેશન ઉપર અજાણ્યા માણસને એક ફોન આવેલો અને કીધું કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે પેટ્રોફિલ્સ કંપનીની સામેના અવાવરૂ રોડ ઉપર. તો બનાવ સંબંધે એવું છે કે મરણ જનાર છે આઈડેન્ટિફાઈડ થઈ ગયા છે. સમીરભાઈ મકસુદભાઈ રાઠોડ કરીને નામ છે એમનું, અને હાલમાં એમની ડેડ બોડી અહીં પડી છે અને એમની પાસે એક પિસ્ટલ જેવું વેપન પણ એમની પાસે દેખાય છે. શું પ્રાથમિક શું જાણવા મળ્યું? આપણે તપાસ કરી સ્થળ પર કઈ પ્રકારનું એમને સુસાઇડ કર્યું છે? હા, એમના મોબાઈલને એ બધું ચેક કરતા જોવા મળ્યું છે કે સુસાઇડ છે. ખૂબ જ એક દુઃખદ ઘટના બની ગઈ છે. અમારા કોયલી ગામનો ભાણો છે સમીર રાઠોડ કરીને, એ અહીંયાની અત્યારે ડેડ બોડી મળી છે પેટ્રોફિલ્સ ને નંદેશ્રી રોડ પાસે. અને અમને પણ હાલમાં મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળ્યું કે આ રીતના થયું છે. ગઈકાલ સાંજથી એ છોકરો મિસિંગ હતો. ગઈકાલ સાંજથી તમામ બધા મિત્ર મંડળને બધામાં એના ફોટા બી વાયરલ હતા અને શોધખોળ ચાલુ હતી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી જાણ કરેલી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટ બી શોધખોળ જાણ ચાલુ જ હતી અને આજે અત્યારે આપણે ઉપસ્થિત છે એ જગ્યા પર. ના, એનું કશું એને કંઈક એની પાસે રિવોલ્વર જેવું કંઈક સાધન છે પડેલું એવું જાણવા મળ્યું છે. સુસાઇડ કર્યો છે કે શું એ તો પોલીસ તપાસ કરશે ત્યારે જાણવા મળશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.